મિત્રો ભાઈઓ, એક ગંભીર બનાવ ઘટના સામે આવી છે. આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. એક સ્કૂલમાં ટીચરે થપ્પડ મારી ડરના કારણે 6 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની એક શાળામાં કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. યુકેજીમાં ભણતા 6 વર્ષના બાળકને હોમવર્ક ન કરવા બદલ ક્લાસરૂમમાં બાળકને થપ્પડ મારી હતી. થપ્પડ વાગતા જ માસૂમ બાળક એટલો ગભરાઈ ગયો કે શિક્ષકના ખોળામાં જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. પરિવારનો આરોપ છે કે અતિશય ડરના કારણે બાળકને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાળકો પ્રત્યે આવી ક્રૂરતા ક્યાં સુધી ચાલશે? માટે મિત્રો ભાઈઓ, ઘણા બાળકો જન્મથી 6-7 વર્ષ સુધીના થાય ત્યાં સુધી એટલા કાચી સાતીના હોય છે કે એને જરાક આપણે ધમકાવી, ડારો દેવી અથવા થપ્પડ મારીએ તો એ બાળક એટલું બધું ગભરાઈ જાય છે કે એ ડરના કારણે હિબકે ચડી જાય છે અથવા ધરબાઈ જાય છે. માટે ઘણા બાળકો નાનપણથી જ સ્ટ્રોંગ હોય છે, પણ ઘણા બાળકો એકદમ ડરના કારણે કાશી સાતીના હોય છે. માટે મિત્રો ભાઈઓ, આવા આપણા બાળકો હોય એની ખાસ આપણે ધ્યાન રાખવી જોઈએ. ઘર પરિવારની અંદર પણ એવા નાના બાળકો હોય એને ફોસલાવી, સહેલાવી સમજાવવા પડે. ડાયરેક્ટ આપણે ધમકાવવી, એને ધોલ થપાટ કરીએ એ કારણે ઘણા બાળકો ધરબાઈ જાય અને એ ડરના કારણે એકદમ ચૂપ થઈ જાય છે. પણ જો નાનું બાળક રોઈ નાખે તો એની છાતીમાં જે ભરાવો થાય એ ન થાય. પણ અમુક બાળકો જ્યાં આપણે સ્કૂલે મોકલતા હોઈએ અને ત્યાં શિક્ષક ટીચરનો જે ડર હોય એ ડરના કારણે છોકરું જલ્દી રડી નથી શકતું, પણ ધરબાઈ જાય, ગભરાઈ જાય અને એ ડરના કારણે અંદરને અંદર બાળક ખૂબ મૂંઝાઈ જાય છે. એ માટે થઈને આ બાળકને હાર્ટ એટેકનો હુમલો આવી અને એ બાળકનું મૃત્યુ થયું છે. માટે થપ્પડ મારવાથી જે આ બાળકનું મૃત્યુ થયું છે એ બાળક બાબત ચોક્કસ તપાસ થાય અને જે કોઈ પણ આમાં ગુનેગાર હોય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એને સજા થાય. શિક્ષક ટીચરોને પણ સમજવાની જરૂર છે. નાના બાળકો હોય, અમુક ગભરાઈ જતા હોય, એ ડરના કારણે એને એટલો બધો ડારો કે ધમકાવાના ન આવે, જેથી કરીને બાળકોને આવું કંઈ થાય નહીં. સહેલાવી, ફોસલાવી અને સમજાવી જો બાળક સાથે વર્તન કરવામાં આવે તો એ બાળક આપણાથી ડરે નહીં. ખરેખર બાળકને ડરાવવાની જરૂર નથી, એની સાથે વર્તન સારું કરો એટલે એ બાળક આપણી સાથે સારી રીતે વર્તન પણ કરશે. માટે આ જે બનાવ ઘટના બની છે એમાં જે કોઈ દોષીઓ હોય એને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને શૈક્ષણિક સ્કૂલોમાં નાના બાળકો સાથે આવી ઘટનાઓ ન બને તેવી આપણે મા બાપે પણ ખાસ કાળજી રાખવી જોઈશે. માટે મિત્રો ભાઈઓ, આપનો અભિપ્રાય, આપનું મંતવ્ય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને મારી વાત યોગ્ય હોય તો આ વિડીયોને શેર કરજો.